નાનકડું ગામ સરસપુર. આ ગામ બહુ મોટું નહોતું, પણ લાગણીઓથી ભરેલું હતું. સવાર પડતા જ મંદિરમાં ઘંટડી વાગે, ખેતરોમાં પવન લહેરાય અને લોકોના ચહેરા પર સાદગીભર્યું સ્મિત દેખાય. આ જ ગામમાં રહેતી હતી મૈત્રી. કોલેજમાં ભણતી, સપનાઓ ઉડતી અને ડાયરીમાં દિલના શબ્દો લખતી એક સંવેદનશીલ યુવતી. અને લાગતું કે જીવનમાં પ્રેમ કોઈ ફિલ્મી વાત હશે, આવે, હસાવે અને અચાનક ખોવાઈ જાય. એ દિવસ સામાન્ય હતો, પણ જીવન માટે ખાસ બની ગયો. ગામની શાળામાં નવા શિક્ષક આવ્યા. નીલ શહેરમાં ઉછરેલો, શાંત સ્વભાવનો અને આંખોમાં ઊંડાણ ધરાવતો યુવાન. ગામ માટે બધું નવું હતું. લોકો, રસ્તા અને સાદું જીવન. મૈત્રી શાળાની લાઇબ્રેરીમાં અંશકાલીન કામ કરતી હતી. એક દિવસ નીલ પુસ્તક શોધતા આવ્યો. ટાગોરની રચનાઓ મળશે? મૈત્રી થોડી ચકિત થઈ. ગામમાં આવું કોઈ પૂછે એ દુર્લભ હતું. હા, છેલ્લી શેલ્ફમાં, એ બોલી. એ દિવસથી વાતચીત શરૂ થઈ. પહેલા પુસ્તકો પર, પછી વિચાર અને પછી જીવન સુધી. સાંજના સમયે ગામના તળાવ પાસે બેસી બંને લાંબી વાતો કરતા. નીલ શહેરની ભાગદોડથી થાકી ગયો હતો અને મૈત્રી ગામમાં રહીને પણ મોટા સપનાઓ જોઈ રહી હતી. ધીમે ધીમે લાગણીઓ ગાઢ થવા લાગી, પણ બંનેએ ક્યારેય નામ ન આપ્યું. એક દિવસ મૈત્રીએ પૂછ્યું, શહેર તમને બોલાવે છે? નીલ થોડી ક્ષણ શાંતિ રાખી અને કહ્યું, હા, પણ અહીં દિલ શાંતિ પામે છે. સમય વહેતો ગયો. ગામમાં અફવાઓ શરૂ થઈ. શિક્ષક અને છોકરી. મૈત્રીના ઘરે વાત પહોંચી અને પિતાએ કડક શબ્દોમાં કહ્યું, આ પ્રેમમાં કંઈ નથી રાખેલું. મૈત્રી ચૂપ રહી, પણ એની ડાયરી રડી ઉઠી. થોડા દિવસો પછી નીલને બદલીનો ઓર્ડર આવ્યો. એ શહેર પરત જવાનો હતો. વિદાયની સાંજ આવી. આકાશમાં તારાઓ ઝળહળતા હતા અને કંઈક કહેવું. એ નીલ પૂછ્યું. મૈત્રીની આંખો ભીની થઈ ગઈ. કેટલાક સંબંધો કહેવામાં મોડા પડી જાય છે, નીલે શાંત અવાજે કહ્યું, અને કેટલાક સંબંધો સમયથી લખાયેલા હોય છે. નીલ ચાલ્યો ગયો. ગામ ફરી પહેલા જેવું થઈ ગયું. પણ મૈત્રી માટે બધું ખાલી. વર્ષો વીતી ગયા. મૈત્રી શિક્ષક બની. લાગણીઓને મનમાં દબાવી દીધી. એક દિવસ શહેરમાં સેમિનાર માટે ગઈ. ભીડભાડ વચ્ચે એક ઓળખીતી અવાજ સંભળાયો. મૈત્રીએ ફરી વળી. એ નીલ હતો. સમયે ચહેરા પર થોડી રેખાઓ દોરી હતી, પણ આંખોમાં એ જ ઊંડાણ. કોફી શોપમાં બેઠા. વાતો ફરી વહેવા લાગી, પણ હવે વધુ સમજદારી સાથે. તમે ક્યારેય ભૂલ્યા? મૈત્રીએ પૂછ્યું. નીલે જવાબ આપ્યો, કેટલાક પ્રેમ ભૂલાતા નથી, બસ શાંતિથી જીવતા રહે છે.
થોડા સમય પછી બંનેએ નિર્ણય લીધો. આ વખત લાગણીઓને નામ આપવું, કોઈ ઉતાવળ નહીં, કોઈ વચન નહીં, માત્ર સાથ. આ પ્રેમ સીંચો પાડતો નહોતો, પણ મજબૂતીથી ઊભો રહ્યો, કારણ કે સાચો પ્રેમ સમય સામે પણ ઝૂકી ન જાય. એ સમય સાથે પરિપક્વ બને છે.